હર હર મહાદેવ મિત્રો, જય માતાજી। આજે આપણે શ્રી લિંગ માતાજીના મંદિરે જઈશું। તો આ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કાનપર ગામે શ્રી લિંગ માતાજીનું મંદિર આવેલું છે। દક્ષિણ ભારતની શૈલીમાં બનાવેલું આ અદ્ભુત મંદિરના આજે આપણે દર્શન કરીશું। તો આપણે પહેલાં રાપરથી પ્રાગપર રોડ પર આવી જવાનું છે। આ રાપરથી પ્રાગપરનો રોડ છે। પ્રાગપર ગામથી પહેલાં એક 4 રસ્તા આવે છે, ત્યાંથી આપણે ડાબી તરફ વળી જવાનું છે। તો આપ વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે પ્રાગપર ગામથી જે 4 રસ્તા પડે છે ત્યાંથી ડાબી તરફ વળી જવાનું છે। આપ જોઈ શકો છો, આ પ્રાગપર ગામ પહેલાં આવું એક બોર્ડ આવે છે અને ત્યાંથી આ પ્રાગપર ગામનું તળાવ આવશે। આપ જોઈ શકો છો આ પ્રાગપર ગામનું તળાવ, અને તેના પછી પ્રાગપર ગામ પહેલાં એક ચોકડી આવે છે, ત્યાંથી ઉમૈયાવાળો રસ્તો ડાબી તરફ આપણે વળી જવાનું છે। આપ જોઈ શકો છો આ દુકાન, ત્યાંથી ડાબી તરફ વળી જવાનું છે ઉમૈયા ગામ તરફ। પણ ઉમૈયા ગામમાં નથી જવાનું, ત્યાંથી પહેલાં લિંગ માતાજી મંદિરનું એક બોર્ડ આવશે, ત્યાંથી આપણે જમણી તરફ વળવાનું છે। આપ જોઈ શકો છો આ ઉમૈયા ગામ પહેલાં શ્રી લિંગ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો જમણા હાથ ઉપર છે, ત્યાં બોર્ડ પણ મારેલું છે। બસ અહીંથી આપણે જમણી સાઈડ વળી જવાનું છે, અને ત્યાંથી 500 મીટરના અંતરે શ્રી લિંગ માતાજીનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે લિંગ માતાજીના મંદિરે દર્શન કરીએ। આ લિંગ માતાજીનું મંદિર દક્ષિણ ભારતની શૈલીમાં એવું સુંદર બનાવવામાં આવ્યું છે કે કચ્છમાં પણ આવું ક્યાંય મંદિર નથી। તો આપણે લિંગ માતાજીના મંદિરે દર્શન કરવા જવું હોય તો રાપરથી કાનપર લિંગ માતાજીના મંદિરે કેવી રીતે જવું તેના માટે આ વિડીયો બનાવેલો છે। ત્યાં વિશાળ પાર્કિંગ છે, જમવાની પણ સુવિધા છે। તો હવે બીજા પાર્ટમાં આપણે લિંગ માતાજીના મંદિરની અંદર જશું અને જોઈશું।